નમસ્તે મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે મોટી સંખ્યાઓ વિશે જાણ્યું। આજના આ વિડીયોમાં આપણે મોટી સંખ્યાઓને સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જાણીશું। દીદી જુઓ, આજના પેપરમાં શું આવ્યું છે? શું છે સોનુ? આમાં લખ્યું છે કે ભારતના શહેર દિલ્હીની જનસંખ્યા લગભગ 2 કરોડ થઈ ગઈ છે। સાથે એ પણ લખ્યું છે કે દિલ્હીની અડધી જનસંખ્યા એ લોકોથી મળીને બને છે જે ભારતના અન્ય રાજ્યોથી ત્યાં કામ કરવા માટે આવે છે। આને દિલ્હીની વધતી જનસંખ્યાનું સૌથી મોટું કારણ પણ માનવામાં આવી રહ્યું છે। દીદી જો દિલ્હીની કુલ જનસંખ્યામાંથી અડધી જનસંખ્યા પાછી પોતપોતાના શહેરોમાં અને ગામોમાં ચાલી જાય તો દિલ્હીની જનસંખ્યા કેટલી રહી જશે? તમે ઈચ્છો તો વિડીયોને અહીં રોકીને વિચારી શકો છો। દિલ્હીની જનસંખ્યા 2 કરોડ છે, તેના અડધા થયા 1 કરોડ। કેવી રીતે થયું? 2 કરોડના અડધા એટલે કે આના 2 બરાબર ભાગ કરવા, જેના માટે આપણે 2 કરોડને 2 થી ભાગીશું, એટલે કે 2 થયા ભાજક અને 2 કરોડ થયા ભાજ્ય। હવે ભાજ્યનો પહેલો અંક 2 છે અને ભાજક પણ 2 છે, તો ભાજકને કોના વડે ગુણીએ તો 2 આવે। 2 એકા 2, 2 માંથી 2 બાદ કરીશું તો વધ્યું 0। જો આપણે 2 ના કોષ્ટકમાં 0 લગાવ્યું હોય તો આપણે 2 ને 0 થી ગુણવા પડે। અહીં આપણે 2 ને 7 વાર 0 થી ગુણા કરીશું અને ભાગફળમાં એટલી વાર 0 લખીશું, તો ભાગફળ કેટલું થયું? 1 કરોડ, એટલે કે 2 કરોડના અડધા થયા 1 કરોડ। દીદી આમાં એ પણ લખ્યું છે કે દિલ્હી એક મહાનગર છે, છતાં પણ આની કુલ જનસંખ્યામાંથી 1/4 ગ્રામીણ જનસંખ્યા છે। શું તું શોધી શકે છે કે દિલ્હીની ગ્રામીણ જનસંખ્યા કેટલી થઈ? હા દીદી, દિલ્હીની કુલ જનસંખ્યા છે 2 કરોડ। જેવી રીતે આપણે 2 કરોડના અડધા કર્યા હતા તેવી જ રીતે તેનો 1/4 કરવા માટે આપણે 2 કરોડને 4 થી ભાગીશું। 4 પંચા 20 અને ભાજ્યમાં 6 શૂન્ય છે। 4 ને 0 થી ગુણાકાર કરીએ તો 0 આવે છે, તો આપણું ભાગફળ આ પ્રમાણે હશે। તો 2 કરોડના 1/4 થયા 50 લાખ। અરે વાહ સોનુ, તે તો ઝટપટ જવાબ શોધી કાઢ્યો। પણ દીદી અહીં જુઓ, અહીં દિલ્હીની જનસંખ્યા આવી રીતે લખી છે, તો આપણને એ કેવી રીતે ખબર પડે કે આપણે અલ્પવિરામ ક્યાં મૂકવાનું છે? જો સોનુ, હજાર, લાખ અને કરોડની સંખ્યા લખવા માટે કોષ્ટક બનાવવાનું તો તને આવડે જ છે। તું પહેલા કોષ્ટકના બધા અંકોને એના સ્થાન પર લખી દે। હવે જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ આગળ વધ। સોના પછી એક અલ્પવિરામ મૂક, પછી 10,000 પછી 10 લાખ પછી। હવે જો શું આપણી લખેલી સંખ્યા અને પેપરમાં લખેલી સંખ્યાના અલ્પવિરામ એક જેવા છે? હા દીદી, આ તો ખૂબ જ સરળ હતું। તેને આપણે સંખ્યાંકનની ભારતીય પદ્ધતિ પણ કહીએ છીએ। ચાલ હવે મને બતાવ, જો આપણે 50 લાખને પણ આ રીતે લખવા હોય તો કેવી રીતે લખીશું? સૌથી પહેલા તો આપણે કોષ્ટક અનુસાર 50 લાખ લખી દઈશું અને પછી ડાબી બાજુથી સોના પછી એક અલ્પવિરામ મૂકીશું અને 10,000 પછી એક અલ્પવિરામ મૂકીશું। હા, બિલકુલ સાચો જવાબ। આ વિડીયોમાં આપણે શીખ્યા કે મોટી સંખ્યાઓ જેવી કે લાખ અને કરોડના અડધા અને 1/4 કેવી રીતે કરીશું અને ભારતીય સંખ્યાંકન પદ્ધતિ અનુસાર અલ્પવિરામ કેવી રીતે મૂકી શકાય।